હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે સૂરજ અને આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કેન્દ્રતાગી બળને દર્શાવતું એક સાયન્સનું મોડેલ. તો તમે જોઈ શકો છો, આ એક સાયન્સનું મોડેલ છે જેમાં એક તકતી અને એક ફ્રેમ આપેલી છે જેની અંદર બે મણકા મૂકેલા છે. હવે જ્યારે આ તકતીને હું ગોળ ગોળ ફેરવીશ ત્યારે આ મણકા ઉપર ગુરુત્વાકર્ષણ બળ, કેન્દ્રગામી બળ તથા લંબ પ્રત્યાઘાત બળ લાગે છે, જેના કારણે તે એક જગ્યાએ ગોઠવાય છે. ચલો હું તમને આનું પ્રેક્ટિકલ કરીને બતાવું. તો તમે જોઈ શકો છો કે બે મણકાઓ એક સ્થાને આવીને ગોઠવાઈ જાય છે. તો આવું શા માટે થાય છે? જ્યારે આ તકતીને હું ગોળ ગોળ ફેરવું છું ત્યારે આ બે મણકાઓ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, જેના કારણે તે નીચે તરફ રહે છે. પરંતુ જ્યારે હું તકતીને ગોળ ફેરવું છું તો ત્યારે કેન્દ્રતાગી બળ પણ તેના ઉપર લાગે છે, જેના કારણે આ એક જગ્યાએ ગોઠવાઈ જાય છે તથા લંબ પ્રત્યાઘાત બળના સંયુક્તથી તેની દિશાથી ઉપર તરફ નથી જતો, મતલબ કે તે એક જ જગ્યાએ ગોઠવાઈ જાય છે. તો તમે જોયું આ મોડેલ કઈ રીતે કામ કરે છે. થેન્ક યુ.